Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ સંજ્ઞાઓ જોયા પછી હવે સીધા પ્રક્રિયાના સૂત્રો તરફ આવીએ છીએ। એટલે ખરેખરી શરૂઆત જે છે એ હવેથી થઈ રહી છે। અત્યાર સુધી માત્ર આપણે નામકરણ જાણ્યા અને એ નામકરણનો ઉપયોગ હવે કેવી રીતે કરીશું, જેના પ્રાણ જે છે એ પ્રાણને હવે આપણે એક એક પ્રાણને જોતા જઈશું। તો છેલ્લે તમને મેં લટ લકારના પ્રત્યય તરફ આપણે જઈ રહ્યા છીએ। 4 લકાર લઈશું આપણે। ચર્ચા તો ઘણી બધી છે, પણ એ ચર્ચા કર્યા વગર એક પછી એક કરતા જઈએ અને જ્યાં જ્યાં વસ્તુ દેખાય ત્યાં ત્યાં ચર્ચા પણ કરતા જઈશું। પંચ ઉપાંગ કાર્યમાં જે પ્રત્યયાદેશ, વિકરણ, ધાત્વાદેશ, અતિદેશ અને દ્વિત્વાભ્યાસ કાર્ય, આ 5 ઉપાંગ કાર્ય, એ 5માંથી ક્યાં કયું અંગ આવે છે એ જેમ આવે તેમ તેમ આપણે લેતા જઈશું, એટલે વધારે ખબર પડશે। તો સીધા પ્રત્યય તરફ આવીએ છીએ। આ 4 લકાર, 10 લકાર મેં તમને નામકરણ કરી આપ્યા હતા, અર્થ નહીં બતાવ્યા મેં। અર્થ જેમ જેમ આવશે તેમ તેમ જોઈશું, કારણ કે અત્યારે અર્થ બતાવી દઉં તો પાછા હતા ત્યાં ને ત્યાં। તો પહેલો લકાર 10 લકારમાંથી લટ લકાર આવશે। લટ લકાર, લટ લકારનું સૂત્ર આવશે વર્તમાન લટ। હું બતાવીશ તમને વર્તમાને કોને કહેવાય એ પણ બતાવીશ। પછી બીજા નંબરે લોટની જગ્યાએ આપણે લંગ લઈશું, યસ્તન ભૂતકાળ, ગઈકાલ। એકે એક સેકન્ડનો હિસાબ લઈશું સમયની દ્રષ્ટિએ। ભલે સમય આપણો હાથમાં નહીં રહેવાનો, પણ આપણે તો એનાથી પર થવાનું છે, પણ ક્યારે? જાણીને। પછી ત્રીજા નંબરે લોટ લઈશું, ઘઉંનો કે નહીં, મકાઈનો નહીં, લોટ। અને ચોથા નંબરે વિધિલિંગ લઈશું, વિધ્યર્થ, આજ્ઞાર્થ અને વિધ્યર્થ। 2 અર્થ બતાવે છે, 2 સમય બતાવે છે, કાળ બતાવે છે। આ 4 જે છે અહીંયા 10 નામ આપ્યા છે, પણ આપણે પ્રથમ તબક્કામાં પહેલા ગ્રુપમાં આ 4ને લઈશું। એ 4ના જે પ્રત્યયો છે એ 3 રીતે બનશે: અદંત અંગના પ્રત્યયો, અનદંત અંગના પ્રત્યયો અને અભ્યસ્ત અંગના પ્રત્યયો। સામાન્ય માહિતી તમને મેં આપી દીધી છે, અદંત, અનદંત અને અભ્યસ્ત। અદંતમાં વિકરણ પ્રત્યય લાગ્યા પછી અંતે અ આવે, અનદંતમાં અંતે અ નહીં આવતો, અને અભ્યસ્તમાં ધાતુ જે છે એ દ્વિત્વાભ્યાસ કાર્ય, દ્વિત્વ કાર્ય અને અભ્યાસ કાર્ય 2 જુદા છે, બંનેના અધ્યાયો પણ જુદા છે। 2 કાર્ય કર્યા પછી અંગ કાર્ય વગેરે અને પછી આગળ, તો એના થોડાક 3 પ્રત્યયો બદલાય છે। અત્યાર સુધી આપણે જે તે એક જ ધકેલ પંચા 150 કરતા હતા, અટકળે જ, પણ હવે અદંત, અનદંત અને અભ્યસ્ત, પરસ્મય પદ અને આત્મનેપદ, એક એક લકારમાં પરસ્મય પદમાં
ત્રણ પ્રકારના પ્રત્યય બનાવીશું અને આત્મનેપદમાં પણ ત્રણ પ્રકારના પ્રત્યય બનાવીશું. તો 6 થશે. એક લકારમાં 6 થશે. આવા 4 લકાર છે. આવા 4 લકાર છે. આવીએ ધીમે ધીમે. પહેલાં તો લકાર તરફ પછી આવીએ, લસ્ય પછી આવીએ, પણ સીધા પ્રત્યયથી પ્રત્યયનો પરિચય, પ્રત્યયાની પ્રાણ કેટલે પહોંચી જઈએ છીએ? તો કે 3 1 તો ક્યાંથી 3 4 આવશે. 3 4 78 આવશે. 3 1 નહીં, કન્ફર્મ કરી લઈએ. 3 4 જ છે. આ જે સૂત્ર છે આખું પ્રથમા એક વચનમાં, સીધો ત્યાં આવું છું, પછી પાછા અહીંયા આવીશું. બરાબર છે. 3 4 78 છે. તિપ્તશ્ચિસિપ્તસ્થમિવસ્મસ્તાતાञ्झथा સાથાન્ध्वमिड्वहि महिं. આ સંધિયુક્ત છે ઉચ્ચારણ, પણ આપણે સંધિ મુક્ત કરીશું. તો નીચે પદછેદ લખ્યું છે, પદછેદ લખ્યું છે, અહીંયા જોઈ શકશો. તો ટીપ, તસ, જી, સિપ, થસ, થ, 3 3 એકી સાથે 3 3, અને મિપ, વસ, મસ બરાબર 9, 3 તરી 9. ત આતામ જ, થા સાથામ ધ્વમ, અને ઈડ દેખાય છે એ ઈટ થઈ જશે, ટ થઈ જશે. ઈટ, વહી અને મહિયંગ પ્રથમા એક વચન. આ આખો એક જ શબ્દ છે, એક જ પદ છે અતીત. આ આખું 18 પ્રત્યયો જે છે એ એક જ શબ્દ બની ગયો છે, એક જ પદ બની ગયું છે, અને એ પ્રથમા એક વચનમાં છે તો અંદર 9 દુ 18 છે. આમાંથી 2 પ્રત્યાહાર પણ આપણને મળ્યા. એક આદિરંત્યન સહેતા, 1 1 71મું સૂત્રથી આપણે આદિમાં તિ અને અંતિમમાં અંગ, મધ્યગાનામ વચ્ચે આવતા વર્ણોનો, પણ અહીંયા તો પ્રત્યયોનો બોધ થાય છે. તો તિંગ થઈ જાય છે, તિંગ થઈ જાય છે. આ એક જ ગ્રંથ એવો છે કે આવું કરે છે, બાકી કોઈ ગ્રંથ તમને મળશે નહીં આવી આઈડિયા. બીજો પ્રત્યાહાર મળે છે આદિ તરીકે ત, આદિ તરીકે ત, અને અંતિમ તરીકે અંગ બરાબર તંગ થઈ જશે, અને તંગ બરાબર આત્મનેપદના પ્રત્યયો. હવે આ સૂત્ર જે છે આખું એક પદ છે, પદ કહીશું, સુપ્ત્યંતમ પદમ, આગળ જાણીશું. એ ઉપદેશ અવસ્થામાં છે. 10 લકાર, કાળ, લકાર એટલે કાળ, યા 12. એક વૈદિક છે, વૈદિકમાં 2 ભાગ પડશે, લેટમાં પણ, સાર્વધાતુક અને અર્ધાતુક. વિધિલિંગ, આશીર્લિંગ, લિંગમાં 2, એમ ગણવા જઈએ તો 12 થઈ જશે, બાકી 10 ગણ્યા છે. તો ઉપદેશ અવસ્થામાં આ જ પ્રત્યયો રહેશે. લકારના લસ્યથી આદેશ થઈ જવાના છે. જે તે લકાર નામકરણ પ્રમાણે, પણ મૂળ તો બધાને આ લાગુ પડશે. શરૂઆત અહીંયાથી કરીશું. કોઈ પણ લકાર લઈએ, કાળ લઈએ, પણ શરૂઆત પરસ્મય પદ અને આત્મને પદ બંનેનું એક પદ બનાવ્યું છે. બંનેનું એક, પછી લખીને બતાવું છું તમને. તો લકારની જગ્યાએ, લકારસ્ય સ્થાને સાથે સાથે પ્રત્યય, પરસ્ય, આદિ ઉદાત્તસ્ય, ધાતો અને લસ્ય
અધિકાર છે, બોર્ડર છે, મર્યાદા છે, આટલામાં જ આ કામ કરશે. આ જે પ્રત્યયો છે 9, 18 એ આટલી જગ્યાએ જ કામ કરશે, આનાથી બીજી જગ્યાએ કામ નહીં કરે, એના માટે મર્યાદા છે. તો લકારસ્ય સ્થાને, લકારની જગ્યાએ, કાળની જગ્યાએ એમ કહેવું છે. તિપ્તસ્થી સિદ્ધસ્થ મિપવસ્મસ પરસ્મય પદ. તો આ તામ જ થાસા થામ ધમ ને ઈટ વહી મહ્યમ. ઈટ દેખાય છે ને, ઈટ વહી મહ્યમ એ તે આદેશા ભવંતી. આવા આદેશો, આદેશ શત્રુવત છે, આદેશ છે એટલે. અને આદેશ થયા પછી પણ એને હિતકરણ કરીશું, કારણ કે આપણી પાસે 8 બાબતો છે. ધાતુ સૂત્ર ગણવણાદિ વાક્ય લિંગાનુશાસનમ આગમ પ્રત્યે આદેશા ઉપદેશા પ્રકીર્તિતા. આટલી વસ્તુ એને ઉપદેશ કહીશું, તો આદેશ પણ ઉપદેશમાં છે. અચ્છા, પછી આ નામકરણ છે, કરીએ. નામકરણ આપણે લખીને બતાવું છું. સાથે સાથે આને વિભક્તિ પ્રત્યયો પણ કહીશું. તો 3, 4, 78 સૂત્ર એક બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરશે. આદિર અંત્યર સહેતા પ્રત્યાહાર બનાવવા માટે કામ કરશે. અને આ લકારના 10 યા 12 લકારના પ્રત્યયો બનાવવા માટે મૂળ અવસ્થામાં કામ કરશે. અને આના પછીથી જે તે લકાર, જે તે સમય, જે તે કાળના પ્રત્યયો, જેમ કે તીપ છે, એ એના 12 રૂપ, આકાર, શરીર બદલશે, કપડાં બદલશે. છે તો તીપ જ. એવી રીતે 9 દુ 18 પોતાના રૂપ રંગ બદલશે સમય પ્રમાણે. તો કેવી રીતે સમય પ્રમાણે, અને એમાં સૌથી પહેલાં તો આપણે જરા એને લખીને તમને સમજ આપું છું. અચ્છા, તો આપણી ઓળખ હતું તો સૂત્ર હતું, પણ સૂત્રને તીપ, તસ અને છી, પછી એનો વિસ્તાર ચારે બાજુ ગોઠવું છું. તીપ, તસ, છી, સીપ, થસ, થ અને મીપ, વસ, મસ. આ પરસ્મય પદમાં 9 થયા. પછી આત્માને પદ ચર્ચા કરીશું. તો અહીંયા તિપ્તસ જી જે છે 3 ત્રિક, એને અહીંયા આપીશું આગળ પ્રથમ પુરુષ. પ્રથમ પુરુષ અહીંયા આપીશું એક વચન, અહીંયા આપીશું દ્વિવચન, અહીંયા આપીશું બહુવચન. ક્યાંક ગુજરાતી થશે, ક્યાંક સંસ્કૃત થશે લખવામાં. તો એક વચન એક જણ પૂરતું. પણ પ્રથમ પુરુષ એટલે શું? દ્વિવચન 2 જણ માટે, અને 2 થી વધારે હોય તો બહુવચન. ખ્યાલ આવે એવું છે. પણ પ્રથમ પુરુષ જે છે એ હું અને તું સિવાય. હું એટલે વક્તા, તું એટલે શ્રોતા, અને એ આ 2 સિવાય જેને આપણે જગત કહીશું, જેને આપણે તે કહીશું, તે જેને આપણે બધા જ નામો, બધા જ સર્વનામો, પણ હું અને તું સિવાય, અસ્મદ યુસ્મદ સિવાય, આટલું બધું આ તેમાં સમાવેશ થશે. એને આપણે પ્રથમ પુરુષ કહીશું. એને પહેલો લઈશું. પહેલાં જગતનો ઉદ્ધાર કરીશું, પછી તુંનો ઉદ્ધાર કરીશું, પછી તુંનો તો અહીંયા મધ્યમ પુરુષ કહીશું. મધ્યમ પુરુષ. શ્રોતા તું કહીશું, જેને બીજી રીતે આપણે એને ત્વમ કહીશું, યુષ્મદ કહીશું. એ પણ એક વચન. સિપ, દ્વિવચન થસ, બહુવચન થ, 2 થી વધારે. એવી જ રીતે આને આપણે ઉત્તમ પુરુષ કહીશું. ઉત્તમ પુરુષ કહીશું.
ઉત્તમ એટલે હું, હું એટલે વક્તા, હું એટલે વક્તા. અહીંયા મીપ છે એ એક વચન, વસ છે આ હલંત છે, બધા દ્વિવચન, અને મસ છે એ બહુવચન, બેથી વધારે. તો પ્રક્રિયા દરમિયાન ક્રમ જે છે, પહેલાં પ્રથમ પુરુષ, જેને અત્યાર સુધી આપણે ત્રીજો પુરુષ તરીકે ઓળખીએ છીએ કે ઓળખતા હતા, એની જગ્યાએ હવે એને પ્રથમ પુરુષ તરીકે ઓળખીશું. પછી એક વચન, દ્વિવચન ને બહુવચન. જગત, તે, નામ બધા આવી જશે, સર્વનામ પણ આવી જશે, હું તું સિવાયના, અહમ તમ વિહાય. પછી શ્રોતા, તું, અને પછી હું, ઉત્તમ પુરુષ. આપણે તો પોતે ઉત્તમમાં જ રહીશું, પણ આપણે ક્યારે? સૌથી છેલ્લા, છતાં ઉત્તમ, છતાં ઉત્તમ. કારણ કે પહેલાં જગતનો ઉદ્ધાર કરીશું. વેદમાં પણ આવું જ છે, વેદ વચન આવે છે, ઉપનિષદ વાક્યો આવે છે, 4 વેદના 4 વાક્યો આવે છે, એ પણ આવા જ છે. તો તે જગતનો ઉદ્ધાર કરીશું, પછી શ્રોતાનો ઉદ્ધાર કરીશું, અને પછી વક્તાનો ઉદ્ધાર થશે. આ કરીશું તો આપોઆપ વક્તાનો ઉદ્ધાર થશે. તો આ ક્રમમાં જઈશું. અને અહીંયા આ જે છે, તિપ્તસ્થિ સિપ્તસ્થ મીપવસ્મસ, આ 9 છે. પરસ્મય પદ એટલે ક્રિયાનું ફળ જે છે એ બીજાને આપવાનું છે. શરૂઆતથી જ આપણે આપણી ભાવના જે છે એ પરોપકારની છે. એટલે અહીંયા પણ પરસ્મય પદ પહેલાં છે, અને પછી પોતાનો ઉદ્ધાર, ક્રિયાનું ફળ પોતાને આત્મને પદમાં આવશે. ત તામ જ થાસા તામ ધોમ ઈટ વહી મૈયા, એ પછી જોઈએ બીજા તબક્કામાં. એટલે આમ જ જોઈશું. હવે આ જે છે 9, એ 12 લકાર માટે કોમન છે. ઉપદેશ અવસ્થામાં છે. કઈ અવસ્થામાં છે? ઉપદેશ અવસ્થામાં છે. એમાંથી જે લકાર લઈશું, યાની કાળ લઈશું, 10 યા 12, એમાંથી પહેલો એ વર્તમાન કાળ લઈશું. અને વર્તમાન એટલે શું? વર્તમાન એટલે શું? તો એના માટે સૂત્ર છે. આને અડધું કરીને પાછા જઈએ. ક્યાં જઈએ? સમય પાસે જઈએ. સમય પાસે જઈએ. સમય કોઈને છોડવાનો નથી, પણ આપણે એનાથી પર થવાનું છે. ત્રિકાલાતીત જેને કહીશું, ત્રિકાલાતીત. તો પહેલો કાળ જેને આપણે વર્તમાન કહીશું, અને એનું નામકરણ વર્તમાને લઠ. વર્તમાને લઠ 3-2-123. વર્તમાને લટ, વર્તમાને લટ, વર્તમાને લટ. ઓકે, સમજી લઈએ. પહેલાં તો મેં તમને તિપ્તસ્થિ સિપ્તસ્થ મીપવસ મસ, આ 9 ક્યાં લાગે, કેવી અવસ્થામાં? યાની પ્રથમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન, મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન, ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન, બહુવચન, બરાબર 9. 10 યા 12 લકારને લાગશે. ત્યાંથી શરૂઆત થશે. પણ પછી જેવો સમય, તે પ્રમાણે આપણે લસ્યથી આદેશ કરીશું. એમને હટાવીને આદેશ કરતાં પહેલાં આ મૂળ જે છે એમાં પહેલું કાર્ય આપણું ઈતકરણનું છે. સૌથી પહેલાં કામ ઈતકરણનું. જરૂર પડે તો સત્વાદી વિધિ પડે ધાતુમાં આવશે, વિધિઓ ધાતુમાં આવશે. અચ્છા, તો વર્તમાન અને લઠ નામકરણ બી આપણે લટનું પાડ્યું હતું. બાકી તો લ હલંત જ છે ઈતકરણ કરતાં, પણ પછી નામકરણ પાડ્યું, અને એમાં વર્તમાને સપ્તમી એક વચન. વર્તમાનમાં શું? તો કે પ્રથમા એક વચન લટ. લટ લકારનું નામકરણ કોને કહીશું? તો વર્તમાન કાળને લટ લકાર કહીશું.
હવે વર્તમાન જ્યાં જ્યાં વાપરવાનું થાય તો શું કરીશું? લટ લકાર કહીશું. લટ લકાર કહીશું. અનુવૃત્તિ કૃત. અનુવૃત્તિ કૃત પછી જોઈશું ને અધિકાર. અધિકારમાં ધાતુ પછી વર્તમાને સમય બતાવે છે, પણ વર્તમાન કોને કહીશું એ આપણા માટે બહુ જરૂરી છે. અધિકાર સૂત્ર છે, વર્તમાન અધિકાર છે, સમયનો અધિકાર છે, વર્તમાન કોને કહીશું? બરાબર છે. એવા 10 યા 12 કાળ છે, એમાંનો વર્તમાન કોને કહીશું? કિમ નામ વર્તમાન? પ્રશ્નાર્થ કર્યો છે. વર્તમાન કોને કહેવાય? વર્તમાન કોનું નામ છે? તો હવે બરાબર જાણી લઈએ. આમ તો આપણે સામાન્ય ભાષા એવી છે વર્તમાન કે ક્ષણે ક્ષણે યદ નવતામ ઉપૈતી તદેવ રૂપમ રમણીયતાયા. એક એક ક્ષણે ક્ષણે આ જગત છે પરિવર્તનશીલ છે, બદલાતું રહે છે. દીવાની જ્યોત, દીવાની જ્યોત, એ જ્યોત નવી ને નવી પ્રગટ થતી જાય છે, પણ આપણને એકની એક દેખાય છે. ફિલ્મ જગતમાં ગીત ચાલતું હોય કે ફિલ્મ ચાલતું હોય ત્યારે ફરતી હોય છે રીલ, જે કંઈ હોય છે, પણ આપણને જાણે કે સ્થિર દેખાય છે. તેમ જગત પરિવર્તનશીલ છે, ક્ષણે ક્ષણે બદલાય છે. તો એક ક્ષણ માટે આપણે વર્તમાન કહીશું, પછી એક ક્ષણ પછી એક ક્ષણ બહુ કામની હોય છે. ક્રોધ જેમ કે ગુસ્સો, એ એક ક્ષણ પૂરતો જો આવી ગયો તો એ કંઈનું કંઈ કરી નાખે ગુસ્સો, અને એમાં શાંત થઈ ગયે તો પરિણામ બદલાઈ જાય. જિંદગી લઈ લે રાગ આવે તો સમય વર્તમાન તરત એ ભૂત થઈ જવાનો છે, અને પછી ભવિષ્ય તરત પાછો આવવાનો, એવું આપણે જનરલી માનીએ. પણ હવે અહીંયા આપણી ભાષામાં, સંસ્કૃત ભાષામાં વર્તમાન એ લટ વર્તમાન કોને કહીશું સમજી લઈએ. તો આરબ્ધ, આરબ્ધ, આરબ્ધ યાની શરૂઆત કરવું. આપણે બધા શરૂઆત કરી છે. આજે લગભગ 16મું લેક્ચર છે, 16 કલાક છે. શરૂઆત કરી આરબ્ધ. કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ, કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ, ચાહે અભ્યાસ હોય, ચાહે ભણાવવાનું હોય, MA હોય, BA હોય, જે કંઈ હોય, કે ઘર બનાવવાનું હોય, ખેતર ખેડવાનું હોય, કોઈ બી કાર્ય આરબ્ધ, શરૂઆત કરીએ. શરૂઆત કરીએ મંગલાચરણથી. અપરિસમાપ્તશ્ચ વર્તમાન. અપરિસમાપ્તશ્ચ, એ જ્યાં સુધી એ પૂરું નહીં થાય. અષ્ટાધ્યાયી આપણે ભણવાનું ચાલુ કર્યું, સંસ્કૃત વ્યાકરણ. એ જ્યાં સુધી અ છેલ્લું સૂત્ર છે, અથી શરૂ થાય છે ને અથી પૂરું થાય છે, ત્યાં સુધીનું જે કંઈ નહીં પૂરું થાય ત્યાં સુધી આપણે વર્તમાન એ લટ જ રહેશે, વર્તમાન જ રહેશે. અપરિસમાપ્ત છે, જ્યાં સુધી પૂરું નહીં થાય. યાત્રાએ નીકળ્યા કાશી, પાટણથી કે તમારા પોતપોતાના ગામમાંથી, ત્યાં સુધી પાછા નહીં આવીએ અને પૂરું નહીં કરીએ પરિભ્રમણ 4 ધામની યાત્રા, તો એ વર્તમાન જ રહેશે. કોઈ પણ પુસ્તક વાંચવાનું ચાલુ કર્યું, પૂરું નહીં થાય ત્યાં સુધી એ વર્તમાન જ રહેશે. તો અપરિસમાપ્ત છે, જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી એ સમય મર્યાદા, ભલે 10 વર્ષ લાગે, કલાક લાગે, 5 મિનિટ લાગે, જિંદગી પૂરી થઈ જાય, એ કામને જો પૂરું નહીં થાય તો એ વર્તમાન જ રહેશે. તો એ વર્તમાન જ રહેશે. તો આરબ્ધ અપરિસમાપ્તશ્ચ વર્તમાન ઇતિ કાશિકાકાર વદતી. કોણ આવું કહી રહી છે? કાશિકાકાર, કાશિકાકાર ઇતિ યુક્તે એમ કહેતા. આમ તો 2 જણા છે એમાં, કાશિકાકારમાં 2 જણ છે, વામન જયાદિત્ય 2 જણ છે. યા ક્રિયા આરબ્ધા એમ કહેતા, ઇતિ યુક્તે એમ કહેતા. યા ક્રિયા, જે ક્રિયા આરબ્ધા અસ્તિ, શરૂઆત કરી દીધી, પરંતુ સમાપ્તા નાસ્તિ, પૂરી થઈ નથી, કાર્ય પૂરું થયું નથી. પ્રચલંતી અસ્તિ, હંમેશા ચાલુ ને ચાલુ જ રહે છે. રોજ આપણે 1 કલાક ચાલુ જ રહીએ છીએ. સા વર્તમાના ક્રિયા અસ્તિ ઇતિ અર્થ, તે હંમેશા વર્તમાન જ ક્રિયા તરીકે ગણાશે. એને એ કાળને આપણે શું કરીશું? વર્તમાને લઠ. કાલિદાસ હોય, ઘણા બધા નાટકોમાં
આજે પણ આપણે વાંચીએ તો વર્તમાન તરીકે જ વાંચીએ છીએ. એવા ક્રિયાપદો છે, નહીં તો પછી તરત એક ક્ષણમાં બદલાઈ ના જાય, પણ આપણે એને બદલતા નથી. તો એવા એવા દ્રશ્યો હંમેશના માટે વર્તમાનમાં જ રહે છે. ઓકે, ક્રિયાઓ. એતાદૃશીમ ક્રિયામ દર્શયિતુમ, આવી ક્રિયાઓને બતાવવા માટે કોનો પ્રયોગ કરીશું? કયા કાળનો પ્રયોગ કરીશું? લટ લકારસ્ય પ્રયોગ ભવતી, લટ લકારનો પ્રયોગ કરીશું. યથા, જેમ કે રામ પાઠમ પઠતી, રામ કરતા છે, પછી રામ કેવી રીતે પછીની વાત છે. પાઠમ પાઠ, પઠતી ભણે છે. ઇત્યત્ર પઠતી ક્રિયાપદ છે અહીંયા. તી કેવી રીતે પછી બતાવું છું. પહેલાં પ્રત્યય સાધીશું. અસ્મિન તિગંત રૂપે લટલકારસ્ય પ્રયોગ કૃત અસ્તિ. શું કરી છે અહીંયા પ્રયોગ? તિગંત. આપણે હાલ પ્રત્યાહાર દિગંત તિક અંત. લટલકારસ્ય વર્તમાન કાળનો પ્રયોગ કૃત અસ્તિ કરવામાં આવે છે. કેવી રીતે પછીની વાત છે. અત્યારે માત્ર આપણે શું જાણ્યું? વર્તમાન અને લટ. જ્ઞાતવ્યમ કોને કહીશું? તો હવે સમજી ગયા તમે. કોઈ પણ ક્રિયાની શરૂઆત થાય છે, આરબ્ધ અપરિસમાપ્ત, જ્યાં સુધી નહીં પૂરી થાય ત્યાં સુધી આપણે એને વર્તમાન કાળ જ કહીશું. અને એનું સંસ્કૃતમાં નામકરણ શોર્ટમાં લટ લકાર. વર્તમાને લટ. 3:2:123. હું એક અંશ પણ આ પુસ્તક સિવાય, અષ્ટાધ્યાયી સિવાય બહારનું નહીં બોલીશ. અને બોલીશ તો સમજાવવા પૂરતું બોલીશ, બાકી એક અંશ મારા ઘરનો નહીં ઉમેરું. અચ્છા, જ્ઞાતવ્યમ જાણવું જોઈએ. વિશેષ શું જાણવું જોઈએ? લટ પ્રત્યય અર્થ વર્તમાન ઇતિ ન. લટ પ્રત્યય અર્થ વર્તમાન ઇતિ ન. વર્તમાનત્વમ ઇતિ તુ ક્રિયાયા વિશેષણમ અસ્તિ. વર્તમાનત્વમ, કારણ કે આ કહેવા જઈએ વર્તમાન તો ક્ષણે ક્ષણે બદલાતું રહે છે, તો સમય બદલાઈ જાય. અને એક ક્ષણમાં શું ન થવાનું થઈ જાય તો બદલાતું રહે છે. પણ વર્તમાનત્વમ એ મહત્વનું છે. ક્રિયાયા વિશેષણ. માનવત્વ, મનુષ્યો તો ઘણા બધા છે, 84 લાખમાંથી જુદા પડીએ એ ખબર છે, પણ બધા માનવત્વવાળા નથી હોતા. તદ્યોતયિતુમ, તે બતાવવાને માટે લટ પ્રત્યય છે પ્રયોગ ભવતી. લટ લકારનો પ્રયોગ થાય છે. પછી વર્તમાન કાલસ્ય વિષય ભાષ્યકાર વદતી ભૂત ભવિષ્ય. તો ભૂત ભવિષ્યત પ્રતિદ્વંદી વર્તમાન કાલેથી યુક્ત, એ છોડીએ આપણે અત્યારે, પછી આવશે આગળ. યત્ર ક્રિયાયા આરંભ અપી જાતા સમાપ્તિ અપી જાતા સ ભૂતકાલ, એ પછીની વાત છે. યત્ર ક્રિયાયા આરંભ એવ ન જાતા સમાપ્તિ અપી ન જાતા સ ભવિષ્યકાલે, પણ પછી જઈશું. તો લગભગ વર્તમાને લટ તમને સમજાઈ ગયું છે. યાની વર્તમાન કાળ કોને કહીશું, ક્યાંથી ક્યાં સુધીને કહીશું, અને એનું નામકરણ તો કે લટ લકાર. અને સૂત્ર છે વર્તમાને લટ. વર્તમાને લટ. બરાબર છે. તો આ પહેલો કાળ વર્તમાને લટ. અને એમાં આપણે જે હવે મેઇન પરસ્મય પદ, પરસ્મય પદ કહેવા માટે પણ આપણી પાસે સૂત્ર જ છે. પરસ્મય પદ કહેવા માટે પણ આપણી પાસે સૂત્ર છે. પણ જાણી ગયા આપણે, ક્રિયાનું ફળ બીજાને આપવું છે, એકને આપવું છે, તેને બેને આપવું છે, બેથી વધારેને આપવું છે, તુંને આપવું છે, એકને બેને બેથી વધારે. પાછું અહીંયા પ્રશ્ન આવશે, તો હુંમાં તો ક્યાંથી બદલાશે? કોઈના ભલા માટે કરીએ આપણે, કોઈના ભલા માટે કરીએ તો થઈ જશે. ઓકે, તો વર્તમાન લટ, વર્તમાન કાળના પ્રત્યયો બનાવવા માટે આ 12 માટે પરસ્મય પદમાં સમાન છે. તિપ્તસ્થી સિપ્તસ્થ અને મીપવસ્મસ. આટલી ચર્ચામાં તો તમને યાદ બી રહી ગયું હશે મારું સાંભળીને. વધારે જ્ઞાની કોણ છે? તો કે જે વધારે શ્રોતા સાંભળે છે એ જ્ઞાની છે. પહેલાં તો લખવાની પદ્ધતિ જ નથી, બુક જ નહોતો, પેન નહોતું, કાગળ નહોતું, કશું જ નહોતું, એટલે સાંભળવાનું જ માત્ર હતું. જેણે વધારે સાંભળે એ જ્ઞાની
આવું પરંપરા પહેલાં પ્રાચીન હતી. તેમ અહીંયા પણ મારું સાંભળીને તમે આ પ્રત્યય યાદ રહી જશે. તો સૂત્ર અડધું આપણું 3 4 78 વાળું. તો પ્રથમ પુરુષમાં એક વચન માટે ટીપ ઉપદેશ અવસ્થામાં છે. દ્વિવચન માટે તસ અને બહુવચન માટે જી. મધ્યમ પુરુષ શ્રોતા સિપ એક વચન, થસ દ્વિવચન અને થ બહુવચન. અને ઉત્તમ પુરુષ વક્તા હું, અહમ, મિપ એક વચન, વસ દ્વિવચન અને 2 થી વધારે મસ. આ ઉપદેશ અવસ્થામાં છે, મૂળ અવસ્થામાં છે. હવે વર્તમાન લઠ લસ્યથી આપણે પહેલાં કામ તો એ કરવાનું છે, પ્રત્યયો છે. 8 બાબત ઉપદેશ અવસ્થામાં આદ્ય ઉચ્ચારણ હિતકરણ કરવાનું છે. તો હિતકરણ કરવામાં આપણા સૂત્રો, ચાવીઓ, ઝુમખું ખિસ્સામાં રાખીશું ભાઈઓ અને બહેનો, કમરમાં લટકાવી રાખશે ઝુમખાને. અને જે એમ નહીં કરવાનું કે આ લાગશે કે બીજું લાગશે કે ત્રીજું લાગશે ને એક વારા ફરતી પ્રયોગ નહીં કરવાનો. ઇમરજન્સી આ છે, વીજળીના ચમકારે છે, ઘોર જંગલવાળું દ્રષ્ટાંત. તો હિતકરણ કરવાનું છે. આ 99માં હિતકરણ કરવાનું છે. નવા મિત્રો છે, જો હિતકરણમાં ખ્યાલ આવ્યો હોય તો ટીપ 1 થી શરૂઆત કરું છું. ટીપ મૂળ ઉપદેશ અવસ્થામાં છે, પ્રત્યય તે માટે છે અને એક વચન માટે છે. એમાં નામ પણ આવી શકે. ક્રિયાપદ માટે છે. ધાતુને લાગનાર 10 10 12 12 લકારને આ ટીપ લાગશે અને પછી આપણે પરિવર્તન સમય પ્રમાણે એને રંગ રૂપ બદલીશું. તો હવે રૂપ રંગ બદલતા પહેલાં હિતકરણ કરવાનું છે. એ તિથિ ગચ્છતિ, આમાંથી કોણ જતું રહેશે ને કોણ રહેશે. ટીપમાં પ છે. કરમનભાઈ પ જશે કે નહીં જાય, અને જશે તો કયા સૂત્રથી જશે? કર્મન સાંભળી રહ્યા છો? હા સર. કંઈ ખ્યાલ આવે છે? હા. શું થશે ટીપમાં? ના ખ્યાલ આવે તો નેક્સ્ટ પછી અતીત. વિભક્તિ છે ને એટલે. હા, વિભક્તિ જશે બે તો બરાબર છે, પણ આપણે સૌથી પહેલાં હિતકરણ કરવાનું છે. આપણે પની વાત કરીએ પહેલાં. અત્યારે પની વાત કરીએ, બાકીનું પછી કરીએ. ટીપમાં જે પ છે અથવા આખો ટીપ જે છે એમાંથી કોણ જશે ને કોણ રહેશે એ પહેલું કામ છે. એન્ટ્રી ત્યાંથી પડશે. પ જશે કે કેમ, અને જશે તો કયા સૂત્રથી જશે, કયા મંત્રથી આપણે એને કાઢી મૂકીશું, આટલી જ વાત છે. હલંત્યમ, બરાબર છે, બિલકુલ. હલંત્યમ સૂત્ર શું કહે છે? હવે બેટિંગ તમારે કરવાનું આવશે અને એમાં ફાયદો થશે, પાછા ગભરાઈને જતા નહીં રહેતા. હલંત્યમ વાત સાચી છે, ત્યાં સુધી બરાબર છે, પણ એ સૂત્ર શું કહી રહ્યું છે? બરાબર છે. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. તો ઉપદેશ અવસ્થા છે આ 99 પ્રત્યયો, અને હલ છે પ, વ્યંજન છે અચ નથી, અને પ અડધો છે. તો આપણું બીજું સૂત્ર, આપણું 3 1 3 બરાબર છે. તો તીપમાં પ હલંત્યમ સૂત્રથી હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. તો શું થઈ જશે? હવે આપણે તમારા કયા પ્રમાણે જ આદેશ આપી દઈએ, એની ઈતકરણ કરી દઈએ. પ ગયો, સાથે સાથે બીજે પણ જતા કરી લઈએ ને. 99માંથી જ્યાં પ દેખાય ત્યાં. બીજે ક્યાં પ દેખાય? સીપમાં દેખાય છે. આ જ વસ્તુ લાગુ પડે.
મીપમાં પણ દેખાય છે. આ જ વસ્તુ લખવું પડે. હા. હલંત્યમ હલંત્યમ હલંત્યમથી પ ગયો, પછી ઓળખાણ આપું છું. હવે આ તો પની વાત થઈ, હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ ગઈ, વાત સાચી. પછી એવા બીજા કયા હલ છે અહીંયા 9 સકાર. દંત્ય સકાર છે, 4 જગ્યાએ છે, બરાબર છે. તો શું એ જશે કે નહીં જાય, પહેલો પ્રશ્ન તો. સ્મિત નહીં જાય. નહીં જાય. રેખા રેખા મહેસાણા કેમ નહીં જાય? આમ તો હલંત્યમથી જવું જોઈએ. ન વિભક્તો તુષ્મા. સ્મિત ન વિભક્તો તુષ્મા સૂત્ર. બરાબર છે, બીજાને ચાન્સ આપીશું. તો ન વિભક્તો તુષ્મા શું કહી રહ્યું છે? મારે સૂત્રો બતાવવાની જરૂર નહીં પડશે કે પડશે? હલંત્યમ નહીં બતાવવું પડે, હલ અંત્યમિત સંજ્ઞા સ્યાત નહીં બતાવવું પડે, પણ ન વિભક્તો તુષ્મા બતાવવું પડશે કે કેમ? કહેતા રહેજો, બોલતા રહેજો. આમ તો હલંત્યમ સૂત્રથી જાય, કારણ કે હલ છે. પણ ત્રીજું સૂત્ર, પહેલું ઉપદેશે અજનુનાસિકિત, બીજું હલંત્યમ, અને ત્રીજું નિષેધ કરનારું સૂત્ર છે ન વિભક્તૌ તુષ્મા. શું કહે છે કે વિભક્તિ અવસ્થામાં રહેલા જે પ્રત્યયો છે ના પાડી દે છે. ન ખોલીને બતાવવું પડશે. ન વિભક્તૌ તુષ્મા. 1 3 4 હો, 1 3 3 હલંત્યમ છે. ન વિભક્તૌ તુષ્માહ. એક જ વાર બોલાડીશું. ન અવ્યય છે, ના પાડ, નિષેધ કરી દે છે. વિભક્તૌ સપ્તમી એકવચન વિભક્તિ અવસ્થામાં, યાની વિભક્તિના પ્રત્યયો આપણી પાસે 9 દુ 18 અને 7 તરી 21, સુપ અને તિંગ. આને વિભક્તિના પ્રત્યયો કહીશું, બંનેને વિભક્તિ કહીશું. અને તુષ્માહામાં તું જે છે એ ત વર્ગ છે, અને ત વર્ગ બરાબર ત થ દ દ ન 5, અને દંત્ય સકાર અને મકાર બરાબર 7. આ એકદમ વીજળીના ચમકારે, નહીં તો વાઘ જો સામે હોય તો ભાગવું પડે, એમ અહીંયા અર્થ એટલી આપણી બુદ્ધિમાં આવી જવો જોઈએ તરત જ. ત્યાં નિર્ણય માટે પછી ગણતરી ના કરાય, સૂત્રોને હા સામે ના રખાય કે આમ, આટલી ઝડપથી આવું જોઈ જોઈએ. તો હવે તો ખ્યાલ આવી ગયો કે 7 આ 9 દુ 18 પ્રત્યયોમાં અને 7 તરી 21 પ્રત્યયોમાં તવર્ગના 5 અને દંત્ય સકાર અને મકાર હોય તો એની ઈત સંજ્ઞા થશે નહીં. તો આપણી પાસે કોણ આવ્યું? સકાર આવ્યો, દંત્ય સકાર આવ્યો. તો એ સિવાય તો અહીંયા છે જ નહીં, એ સિવાય તો છે જ નહીં. 4 જગ્યાએ છે, 4 જગ્યાએ છે, બરાબર છે. તો અહીંયા તો અટકી ગયા. તસ થસ વસ મસ 4 જગ્યાએ અટકી ગયા. તો બીજું કંઈ કાર્ય આવશે? કાર્ય બીજું આવશે, કરીએ. પછી જી અને થ. પહેલાં આમને તીપ, સીપ અને મીપ જે છે એમાં આપણે 3 સોલ્યુશન લાવી દીધું. ક્યાં? વર્તમાને લટમાં, વર્તમાને લટમાં. તો હવે કોણ બચ્યું અહીંયા? તી, સી અને મી. વર્તમાન લટમાં, વર્તમાન કાળમાં પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષમાં એક વચનમાં તે, તું અને હુંમાં પ્રત્યય બની ગયા. પ્રત્યય બની ગયા. શું પ્રત્યય બની ગયા? તીપ સીપ મીપમાંથી તો કે તીસીમી થઈ ગયું, થઈ ગયું તીસીમી. ક્લિયર? પ્રત્યય બની ગયા એટલે રૂપ એનું નવો શરીર ધારણ કરી લીધું. આ તીપે શું ધારણ કર્યું? વર્તમાન લટમાં તી, મધ્યમમાં પુરુષ એક વચનમાં સી, દંત્ય સકાર છે, અને ઉત્તમ પુરુષમાં મી. તો આ બની ગયા તીસીમી.
તીસી મી વર્તમાન લટમાં આ બની ગયા. પણ સાથે સાથે આપણે ઓળખ હજી કરવાની છે, આગળ કામ આવશે ઓળખ. પની સંજ્ઞા થઈ એટલે આ પ્રત્યય કેવા ગણાશે? પની સંજ્ઞા થવાથી, કની થવાથી, ગની થવાથી પિત્ત કહીશું. હલાદીપિત. હા, એ પછી વાત કરીએ નંદની. પિત્ત કહેવાશે. ત્રણ કેવા છે? પિત્ત છે. અને પિત્ત આવે એટલે પાછો સામે દુશ્મન કોણ છે? વિરુદ્ધાર્થી. પિત્તનો વિરુદ્ધાર્થી અપિત્ત. અપિત. અપિત્ત. જે પિત્ત નથી તે અપિત્ત. હવે પિત્ત થવાથી અને અપિત્ત થવાથી બંનેના કાર્યો જુદા છે. એક દૈવ અને એક દાનવમાં જતા રહેશે. સમજવા માટે કહું છું. પિત્ત હોય તો ઈગંત અંગ આગળ જ્યારે આવશે ત્યારે ગુણ કરવો પડશે, એને નિષેધ કરનારું છે. અને અપિત્ત એ ગીતવત થઈ જશે. સારો ધાતુ કમ અપિત્ત સૂત્ર તમને બતાવીશ આગળ. પણ આ પિત્ત થઈ ગયા. હવે પિત્ત થયા પછી હજી ઓળખ કરવાની છે. પિત્ત થયા પછી હજી ઓળખ કરવાની છે. અત્યારે ધારો કે તી, સી અને મી આ બાજુ લખવાની જરૂર નહીં પડે ને, પ્રથમ, મધ્યમ અને ઉત્તમ. તો આ તી, સી, મી 3 પ્રત્યયને આપણે સાધી લીધા વર્તમાન લટમાં. એક ધાતુ લઈને તમને પ્રયોગ પણ કરી બતાવીશ. અત્યારે માત્ર પ્રત્યય બનાવીએ છીએ. તો પ ગયો ત્રણેયમાં અને પિત્ત બની જાય છે. શું બની જાય છે? પિત્ત બની જાય છે. અને જેમાં પની સંજ્ઞા નહીં થતી એ અપિત્ત છે. એ અપિત્ત છે. પણ પિત્તમાં પાછા 2 ભાગલા કરીશું, અપિત્તમાં પણ 2 ભાગલા કરીશું. પિત્તમાં શું કરીશું નંદની? હલાદીપિત. અને અજાદી. હા, બરાબર. આમ પહેલા આઝાદી આવે પણ કંઈ નહીં, હલાદીએ કરીએ. બરાબર છે. હલાદી અને આઝાદી. અને એવી જ રીતે અપિત્તમાં પણ હલાદી અને આઝાદી. હવે હલાદી અને આઝાદીનો શું અર્થ કરીશું? તો કે આ તી છે કે સી છે કે મી છે તો એમાં આદિમાં કોણ છે? આદિમાં કોણ છે? તો અહીંયા પાછું આપણે આનું પૂર્વી કરવું પડે. તો આનું પૂર્વીમાં શું કરશું? આને છૂટો પાડીએ તો તી, સી ને મીમાં તો ત હલંત પ્લસ ઈ કરીશું. એવી રીતે શ હલંત અને ઈ કરીશું. અને મ પ્લસ અને ઈ કરીશું. હવે આદિમાં કોણ થયું? આદિમાં કોણ રહ્યું? હે? તો આ બધા કોણ છે? હલ છે. એટલે હલાદી પિત્ત. પિત. અને જો અ આવે તો અજાદી પિત્ત. જેમ કે હું તમને કહું, એક લવ આપણો વિકરણ આવે છે, કર્તરી શપ સૂત્ર છે. કર્તરી પ્રયોગમાં કોમન વિકરણ પ્રત્યય લેવો હોય 4 લકારમાં લગાવવા માટે તો આ સપ છે, આ વિકરણ પ્રત્યય છે. તો હવે સપમાં યુદ્ધકરણ કરીશું તો શું કરીશું? આ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. શું પૂરું થઈ ગયું કે હજી જશે આમાં કોઈ? આનું પૂર્વી કરીએ, હવે ખબર પડશે. પદની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી. અને આ આગળ તાલવ્ય શકાર છે. આપણા શું ચાવીઓ લગાવવાની ઈદકરણના? લશક્વ તદ્ધિતે, લશકુ અતદ્ધિતે, લશક્વ તદ્ધિતે, લશકુ અતદ્ધિકે તદ્ધિતે. અતદ્ધિત આ વિકરણ છે, તદ્ધિત નથી. લ લકાર સકાર અને ક વર્ગ કુ લશકુ અને અતદ્ધિત તદ્ધિત ના હોય એવા. તો એ સૂત્રથી સની સંજ્ઞા થઈ ગઈ. બચ્યું કોણ? અ. હવે આ જે છે, હવે આ પ્રત્યય સપ એ પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત છે કે અપિત્ત છે? કેમ અપિત્ત છે? આ સપ જે છે
પની સંજ્ઞા કરી કે નહીં કરી? કરી તો પિત્ત થવાનો ને. પની સંજ્ઞા થાય તો પિત્ત, અને સની સંજ્ઞા થાય તો શીત. જેની તો આ પિત્તેય છે, શીતેય છે. કોણ? આ બચ્યો એ. ભલે અત્યારે દેખાય નહીં, પણ સપ મૂળ અવસ્થામાં તો સપ છે. વિકરણ પ્રત્યય છે. અને પ્રત્યય હોય તો પણ પહેલું કામ ઈતકરણનું છે. તો પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, સની લસક વતાદિત્યથી સંજ્ઞા થઈ ગઈ, બચ્યો અ. હવે આ અ જે છે પિત્ત પણ છે અને શીત પણ છે. શીત થવાથી એ કેવો બની ગયો? સાર્વધાતુક. આગળ મેં તિંગશીત સાર્વધાતુકમ સૂત્ર બતાવ્યું હતું. સાર્વધાતુક થઈ ગયો, અને સાર્વધાતુક સાથે પિત્ત પણ છે. પણ કેવો? હવે પિત્તના પ્રકારમાં આ અ જે છે અ બચ્યો એ અજાદી છે કે હલાદી છે? અતીત. આ અ બચ્યો, પહેલા તો એ પિત્ત થયો, શીત પણ થયો, પણ હવે આદિમાં કોણ છે? અ છે, અચ છે. તો અજાદી શું કરીશું? પિત્ત. આવું કરીશું ને. એવી જ રીતે અહીંયા આગળ આવશે હજી આપણને, ત્યારે પણ આ તો તમને બતાવવા માટે, હલાદીને અજાદી પિત્તની વાત કરવા માટે. તો પહેલાં તો 3 તીસીમી એ કેવા છે? પિત્ત છે. કેવા છે? પિત્ત છે. હવે બાકીના 9માંથી 6 જે છે એમાં તસ, જી, થસ, થ અને વસ, મસ, શું એ પિત્ત છે કે અપિત્ત છે? પિત્ત કોને કહીએ? પછી વાત. એટલે પહેલા તો પિત્ત છે કે અપિત્ત છે? આ તસ, જી, થસ, થ, વસ, મસ, પિત્ત કોને કહીએ? પની સંજ્ઞા થાય તો અહીંયા ક્યાંય પ આવે છે 6 માં? ના. તો આ બધા કેવા થઈ ગયા? અપિત્ત. આ 6 કેવા થઈ ગયા? અપિત્ત. હજી આપણે નિરાકરણ તો હજી પ્રત્યય બનાવવાના છે વર્તમાને લટના, પણ પહેલું તો આ પિત્ત 3ને જુદા કરી લીધા, અને પિત્ત થવાથી, હલાદી થવાથી કે અજાદી થવાથી એમાં પણ પરિવર્તન આવશે. તો આ 3 હલાદી પિત્ત છે. હલાદી પિત્ત છે, કારણ કે ત, ઈ, સ, ઈ, મ, ઈ. ત્યાં સુધી ક્લિયર? ત્યાં સુધી ક્લિયર? પછી 6માંથી 4 એવા છે, તસ, થસ, વસ, મસ, 4 સ છે. 4 સ છે. પણ ન વિભક્તો તુષ્મા રોકી લે છે, નિષેધ કરે છે, બળવાન છે. પછીનું છે, પછીનું છે અતીત સ્પીકર. એટલે પાછળનું માન્ય રાખવાનું. આપણે આગળ 7.25 સપાદ, સપ્ત અધ્યાય અને ત્રિપાદી, ત્યાં નિર્ણય પાછલાવાળાનો. તો ન વિભક્તો તુષ્મા રોકી લે છે, નિષેધ કરી નાખે છે. બાકી પહેલું હલંત્યમ તો લાગે જ છે, હલંત્યમ તો લાગે જ છે, પણ ન વિભક્તો તુષ્મા અહીંયા એનો નિષેધ કરી નાખે છે, એનોય બાપ છે. ઓકે, તો હવે શું કરીશું? તો કરી દઈએ નિર્ણય કરી દઈએ. નંદની, શું કરીશું? નંદની, સ્મિત, શું કરીશું હવે? ઓકે, બરાબર ધ્યાન રાખજો. હા, બાકીના જૂના છે એટલે પૂછું છું, બાકી તો નવાને પૂછવું એ નહીં. તો સ, જુ, શો. હા, 8, 2, 66. સસજુષોરુઃ. લખતા રહેજો અથવા ક્રમ લખી લેજો. તમારા મોબાઈલમાં અષ્ટાધ્યાયી.com કરશો એટલે એની એપ્લિકેશન પણ છે અને વેબસાઇટ પણ ખુલશે. એપ્લિકેશન ડાઉનલોડ કરશો, અપલોડ કરશો તો નેટની જરૂર નહીં પડે.
8-2-66મું સૂત્ર પેલું ઈતકરણનું હતું, પણ એમાં ઈતકરણનું કામ નહીં આવીને વિભક્તોતુસમાંથી રોકી લે છે, તો પ્રક્રિયા આપણી હજી અધૂરી રહી. તો એના માટે આ નવું સૂત્ર તમને આપી રહ્યો છું. આટલાથી એ પૂરું નહીં થાય, હજી આગળ આપું છું. તો કહે છે સસજુષો રૂહુ, સસજુષોરુઃ ઈતકરણનું કામ પૂરું થયું, આગળ વધ્યા, નવિભક્તોતુસમાંથી રોકી લીધું, તો હવે આગળ શું કરવું કે છે? તો સસજુષોહો ષષ્ઠી દ્વિવચન, આમાં 2 શબ્દો છે, પદો છે, દ્વિવચન છે એટલે રૂહુ પ્રથમા એકવચનમ. પણ કોનું છે એ આપણા માટે મહત્વનું છે. તો અર્થ નીકળે રૂહુ પ્રથમા એકવચન છે. સાથે સાથે તમને બહુ ધ્યાનથી મગજ તમારું ચિત્ત જે છે બિલકુલ મારી પાસે રાખજો. આમ તો છેક સુધી યાદ કરીશું, છતાં જેટલું મારી પાસે હશે તેટલું વધારે ફાયદો કરશે. ષષ્ઠી વિભક્તિ જ્યાં આવે, આ ષષ્ઠી જે આવે ત્યાં એક બીજું કામ કરે છે. આમ તો સંબંધ છે કારકની રીતે જોઈએ તો, એ કારક નથી પાછું. કારક પ્રકરણ જોઈએ ત્યારે એ સીધું લાગુ નહીં કરતું, એટલે કારક બી નથી. પણ સંબંધ છે, તો સંબંધમાં જો નામ હોય તો નોનીનુંના અર્થ કરીએ આપણે ગુજરાતીમાં, તો એનો અર્થ નીકળે રામસ્ય, રામનો રામની, રામનું રામના, એવું થાય ષષ્ઠીમાં. અને સર્વનામ હોય તો નામની જગ્યાએ વપરાય, તો રોરી રૂરા, મારો મારી, મારું મારા, આ 2 જ છે એના પ્રત્યયો આપણા ગુજરાતી. પણ આ વ્યાકરણની ભાષામાં એક નવું સૂત્ર આના માટે આવે છે કે જ્યાં જ્યાં ષષ્ઠી હોય તો ત્યાં ષષ્ઠી સ્થાને યોગા. બતાવી દઉં, જોતા રહેજો, અહીંયા કામ તો નહીં કરતું પણ છતાં આપણે કામે લગાડવાનું છે. ષષ્ઠી સ્થાને એવા 1-1-49. ષષ્ઠી સ્થાને યોગા, ષષ્ઠી સ્થાને યોગા. ષષ્ઠી પ્રથમા એકવચન, સ્થાને યોગા પ્રથમા એકવચન. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવશે ને અહીંયા, આમ તો એ સંબંધ બતાવે છે જનરલી, પણ આપણી આ ભાષામાં પરિભાષા સૂત્ર છે. પરિભાષા ષષ્ઠી વિભક્તિ નિર્ણય પરિભાષા, ષષ્ઠી વિભક્તિ નિર્ણય પરિભાષા એમ કે છે. તો જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવશે ત્યાં એની વ્યાખ્યા આપે છે, પરિભાષા આપે છે. 6 પ્રકારના સૂત્રો છે: સંજ્ઞા, પરિભાષા, વિધિ, નિયમ. તો ષષ્ઠીની વાત કરીએ ત્યારે શું કહેવું છે? ષષ્ઠી સ્થાને યોગા. જ્યાં જ્યાં ષષ્ઠી વિભક્તિ આવશે ત્યાં એ જગ્યાએ બીજા કોઈનો યોગ થવાનો છે, યોગ થવાનો છે એ જગ્યા પર, એમ કે છે. અને કોનો યોગ થશે? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. તો આપણી પાસે સસજુષો રૂહુ હતું, તો રૂહુ જે છે પ્રથમા વિભક્તિમાં હતું. ખોલું, પાછો ખોલીને બતાવીશ. તો એનો યોગ થશે. તો પહેલાં ષષ્ઠી વિભક્તિ અહીંયા ક્યાં વાપરીશું? ષષ્ઠી સ્થાને યોગા. સૂત્રેષુ વિદ્યમાનયા ષષ્ઠી વિભક્ત્યા યત્ર સંબંધસ્ય સ્પષ્ટમ જ્ઞાનમ ન ભવતી. જનરલી આપણે કારકની રીતે, કારક છે નહીં કારણ કે સીધો નહીં સંબંધ, તો નોનીનું ના રોરી રૂરા કરીએ છીએ, રામનો રામની, રામનું. તત્ર ષષ્ઠી વિભક્તિ સ્થાનિનઃ, સ્થાનિનઃ ઉચ્ચારણ પ્રસંગસ્ય નિર્દેશમ કરોતિ. વિશેષ આગળ નીચે નહીં ઉતરીએ, પણ ષષ્ઠી સ્થાને યોગા. પાછા આવી જઈએ. જુષોરૂ. હવે શું કહે છે? અહીંયા ષષ્ઠી છે અને પ્રથમા વિભક્તિમાં જે હોય એનો યોગ થાય. તો આ રૂહુ છે, આ જે રૂહુ છે, હજી એને હું લખીને બતાવીશ બીજી રીતે. અધિકાર પદનો પૂર્વત્ર સિદ્ધમ 8-2-1, આ 8-2-66 છે. પદાંત સકારસ્ય, દંત્ય સકારસ્ય, પદાંત
કે પછી સજુષ સજુષ બે વસ્તુ અહીંયા છે. એક તો કહે છે પદાંત સકારસ્ય, પદાંત સકારનો દંત્ય સકારનો. નંબર 2 ચ વચ્ચે નાખી દઈએ તો, અને સજુષ શબ્દસ્ય, સજુષ શબ્દનો. પછી નીચે આવે છે ઋત્વમ ભવતી. રૂનું આ રૂપ બનાવ્યું છે, રૂહુ પ્રથમા એક વચન, રૂનું રૂપ બનાવ્યું છે. રૂ કેવી રીતે લખાય પછી બતાવું છું. જોઈએ. પદાંતે વિદ્યમાનસ્ય, પદાંતને પદના અંતે રહેલ સકારસ્ય દંત્ય સકારસ્ય તથા સજુષ શબ્દસ્ય ઇતિ યુક્તે અલો અંત્યસ્ય. આગળ આપણે જોયું અંતિમ અલો અંત્યસ્ય ઇતિ અનેન તદંતસ્ય સકારસ્ય. અહીંયા આ સકારની વાત કરે છે, મૂર્ધન્યની વાત કરે. પ્રકૃત સૂત્રેણ, આ સૂત્રથી સસજુષો રૂહ સૂત્રથી. હવે આ રૂહ જો લખ્યો અહીંયા આપી દીધો છે. આ રૂહ જે છે ને એ ઓરિજિનલ અવસ્થા આવી છે. પછી આનું પૂર્વી કરીશું. રૂ ઇતિ આદેશ ભવતી. આદેશ છે હટાવીને બેસી જશે. આદેશ છે શત્રુવત છે, આગમ નહીં. પદાંત સકારસ્ય ઋત્વમ. હવે આખી વાત સમજાઈ ગઈ હોય તો સસજુષો રૂહ શું કહે છે કે પદના અંતે દંત્ય સકાર હોય કે પછી સજુષમાનો સ હોય, અહીંયા છે, તો એનો ઋત્વ થઈ જશે. ઋત્વ થઈ જવું એટલે શું? અહીંયા લખ્યું છે રૂ થઈ જશે. સ્થાનીને હટાવીને બેસી જશે. સ્થાનીને હટાવીને બેસી, આદેશ છે એટલા માટે શત્રુવત. અચ્છા, હવે તસ થસ વસ મસ એક સાથે, એક કાંકરે બે પક્ષી નહીં પણ 4 પક્ષી અણીએ છીએ આપણે. જોઈએ. પહેલાં તો નવિભક્તો તુષ્માંથી કામ નહીં કર્યું, એની હલંત્યમને બાધ કરી દીધું, બાધ્ય બાધક ભાવ. એટલે આપણે સસજુષો રૂહુથી શું કરવાના છીએ તો કે ઋત્વ કરવાના છીએ. આવી રીતે રૂ લખાય. સ જુ સો રૂહુ આવું હતું. છૂટું પાડીએ તો સ અને સજુષ. ષષ્ઠી દ્વિવચન છે અહીંયા સહ. અને આ રૂહુ છે એ આવી રીતે છે. ઋત્વ કરવાનું છે, ઋત્વ. આ ત્વ કરવાનું કહીએ ને તો રૂ કરવાનો એમ કેવું છે. ઋત્વ એટલે રૂ કરવાનો છે. અને રૂ આવી રીતે લખાય છે ઉપદેશ અવસ્થામાં. હવે રૂ આવી રીતે હોય તો હવે આને છૂટું પાડીએ તો શું થઈ જશે? ર હલંત અને ઉ આવો છે. તો ઋત્વ છે ઉપદેશ અવસ્થામાં, તો પાછી ઈતકરણની પ્રક્રિયા આવવાની. ઈતકરણ બરાબર ધ્યાન રાખજો. પગલે પગલે, ડગલે ડગલે ઈતકરણ આવશે ઉપદેશ અવસ્થામાં. તો આ ઉ ચંદ્રબિંદી વાળો છે, અચ છે. કયા સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે? ઉપદેશે અજનુનાસિક ઈતથી. તો બચ્યું કોણ? રકાર. હલંત, એને રેફ કહીશું, બરાબર ને? તો હવે આમ તો આપણે ઋત્વ કરવું કહ્યું તો શું કરી દેવું પડે? સસજુષો રૂહથી આવું કરવું પડે. અહીંયા પણ આવી રીતે કરવું પડે, ચારેય જગ્યાએ. અને પછી પાછું ઈતકરણ કરતા તો શું થઈ ગયું? ર હલંત થઈ ગયો, અહીંયા ર હલંત થઈ ગયો, અહીંયા ર હલંત થઈ ગયો, અને અહીંયા પણ ર હલંત થઈ ગયો, 4 જગ્યાએ. તો હવે ઉચ્ચારણ કરવું જોઈએ તો કેવું થાય? તર, થર, વર અને મર આવું થયું. અધૂરું કામ છે હજી આપણું, પૂરું થયું નથી. તો એક ક્રિયા હજી આગળ બતાવી દઈએ. એક ક્રિયા આગળ બતાવી દઈએ. કોની? તો કે તસ
થસ વસ અને મસ માટે. અહીંયા ઋત્વ કર્યું, ર હલંત, ત્યાં સુધી તો ખ્યાલ આવી ગયો ને. સસજુષો રૂથી ઋત્વ કર્યું. હવે આ રની વાત આગળ ચલાવીએ છીએ. રની વાત આગળ ચલાવીએ છીએ. છેલ્લું સૂત્ર પૂરું કરી તમને કાલ પાછો રિવાઇઝ લઈશ, પણ અધૂરું કામ, અધૂરું એટલે પૂરું નહીં થવાનું. આઠ 3 15 खरवसानयोर्विसर्जनीयः खरवसानयोर्विसर्जनीयः. સમજી લઈએ જરા ઝડપથી, પાછા કાલ રિપીટ કરશું. અહીંયા અંત આવશે પ્રત્યય બનાવવાનો. 4 એક સાથે સાધીએ છીએ. એક સાથે સબ સધે અને સબ સધે સબ જાય. આપણે એકને સાધવાથી બધાને સાધવાનું છે. ઓકે. ખર પ્રત્યાહાર છે. આપણા 42-44 પ્રત્યાહારો વીજળીના ચમકારા આવી જવા જોઈએ ખર કહેવાથી. 11મું સૂત્ર ખપ ચટત ચટવ ચટત, ત્યાં ખથી શરૂ થાય છે માહેશ્વર સૂત્ર યાર. અને સસસરમાં ર બરાબર ખર, અને ખરમાં 13 વર્ણો છે. 13 વર્ણો છે. સાથે એનું બીજું નામકરણ અઘોષ છે. આગળ કરી ચૂક્યા છે. હવે એ જ આપણને નડવાના છે. એને સારી રીતે મિત્ર બનાવી દઈએ તો નડે નહીં, નહીં તો આ દુશ્મન થઈ જાય આપણા માટે. એને મિત્ર બનાવવાના છે. ઓકે. અવસાનયોહો સપ્તમી દ્વિવચન છે. ખર અને અવસાન બે બાબત છે. અને અવસાન વિરામો અવસાનમ આગળ મેં તમને કરાવ્યું હતું. અવસાન કોને કહીશું? વિરામો અવસાનમ, પાછળ કંઈ ના હોવું. અત્યારે આપણે રય અટક્યા, રેફે અટક્યા 4 જગ્યાએ, પછી પાછળ કંઈ નહીં એટલે કે વિરામ છે, અવસાનયો છે, અવસાન છે. અને ખર બરાબર 13 વર્ણો. અને વિસર્જનીય એટલે વિસર્ગ 2 ટપકા, ગોળ ગોળ રાઉન્ડ, ટપકા નહીં પણ ગોળ ગોળ રાઉન્ડ. શું કહે છે હવે? અનુવૃત્તિ રહ છે. પદાંતે વિદ્યમાનસ્ય, પદના અંતે રહેલ રેફસ્ય, રેફ ર, સંહિતાયામ સંધિમાં ખર વર્ણે પરે અથવા અવસાને પરે, પાછળ કંઈ ના હોવું. વિસર્ગ આદેશ છે, આદેશ છે, હટાવીને બેસશે, ખસેડીને, સ્થાનીને ખસેડીને બેસશે. વિસર્ગ આદેશ આવતી માંડ તો રને લાવ્યા, રેફને લાવ્યા, હજી એને કાઢી મૂકવાનો છે સ્થાનીને. તો વિસર્ગ આદેશ, ક્યારે વિસર્ગનો આદેશ થશે? હવે આપણે વિચાર કરીએ તો ખર છે, આપણી પાસે રેફ ર આવીને ઊભો છે, પાછળ અવસાન છે. તો શું ર ખરમાં છે? પહેલી વાત તો 13 વર્ણોમાં છે. ખપ છઠત ચટત અને કપ અને સ. શું ર આવ્યો આટલામાં? ખરમાં આવ્યો? રેખાબેન, કર્મણ, મેં તમને આ 13 વર્ણો બોલી ગયો, એમાં ર આવ્યો ક્યાંય? કે ફરી પાછા કક્કામ જવું પડશે? નથી આવ્યો. તો વાત બીજી આવી કે અવસાન વિરામો અવસાનમ, એના પછી કાંઈ ના હોવું. તો ર પછી કાંઈ નથી, તો આદેશ કરી દેવાનો છે. અહીંયા રહ, ત્યાં પણ રેફનો પદ બન્યું છે, રૂપ બન્યું છે. તો આપણને વિસર્ગનો આદેશ ખર અવસાનયો હો, ખર આ અડધું થઈ જશે, ખર અવસાનયો હો વિસર્જનીય, વિસર્ગ થઈ જશે. ક્યારે? પદાંતે વિદ્યમાન રેફસ્ય સંહિતાયામ સંધિમાં ખર વર્ણે પરે અથવા ખર વર્ણ પરમાં હોય કે અવસાન પરમાં હોય, પછી કંઈ નહીં હોય, તો એનો વિસર્ગનો આદેશ કરી દેવાનો છે. તો બની જશે ખરવસાનયો. ખર તો છે નહીં, પણ ર પછી, આ ચારેયમાં ર પછી ટ ના દેખાય તમને,
કંઈ નથી, અવસાન છે અહીંયા, વિરામો અવસાનમ. તો આદેશ છે તો શું થઈ જશે? વિસર્ગ થઈ જશે એમ કે છે, વિસર્ગ થઈ જશે. તો હવે આ તત આગળ પડ્યો છે તો બરાબર તહ, થ પડ્યો છે આગળ થહ, વ પડ્યો છે આગળ વહ, અને મ પડ્યો છે આગળ મહ, બરાબર તહ થહ વહ મહ. 4 પ્રત્યયો સાધી દીધા. તીસીમી તહ થહ વહ મહ. 2 બાકી રહેશે. આવતીકાલે ફરી પાછા આને લઈ લેશું. કોઈને પ્રશ્ન હોય તો. છે કોઈને પ્રશ્ન? નવામાં અતીત, અંકિતા, કર્મન, હા સર. છે કોઈ પ્રશ્ન ના સમજાયું હોય એવું? રેખાબેન, સમજાય સાહેબ. સમજાયું છે? હા. થોડીક મહેનત કરવી પડશે. હા સાહેબ, મહેનત કર. અને મહેનતમાં કંઈ નહીં, કક્કો છે, અને કક્કામાં 14 માહેશ્વર સૂત્રો છે. 14 માહેશ્વર સૂત્રોને શોર્ટકટ કરવાનું છે, પ્રત્યાહાર બનાવવાના, બધું બનાવી દીધું છે. અને એ નહીં આવડે ત્યાં સુધી પદે પદે ઠોકરો ખાવાની થશે. ઠોકર જેને ઠેસ કહીશું, પગમાં વાગે કેવી પીડા થાય એવી પીડા થશે જ્યાં સુધી નહીં આવડે ત્યાં સુધી. બીજું કંઈ છે નહીં આમાં, છેક સુધી જઈશું ત્યારે. તો વર્તમાન એ લટના 2 પ્રત્યયોમાંથી આમ તો એક જ બનાવવાનો બાકી રહે, અરે 2માંથી એક જ બનાવવાનો રહે છે. એકને તો કશું લાગુ નહીં પડતું, થને, પણ જી છે એને બાકી રહેશે. અને તમને 4 ને 5 6 ને 7 પ્રત્યયો વર્તમાન એ લટના બનાવ્યા, પરસ્મય પદના બનાવ્યા. તીપનો તી, સીપનો સી, મીપનો મી, તીસી મી સાથે પિત્ત, અલાદી પિત્ત, અને બીજા થસ, તસ થસ વસ મસ માં તહ થહ વહ મહ કર્યા. કેવી રીતે કર્યા? તો કે ન વિભક્તો તુષ્માંથી સકાર રોકી લે છે, ના પાડે છે. પછી આગળ વધ્યા, સસજુષો રૂહથી ઋત્વ કર્યું, આદેશ કર્યો. ઋત્વમાં ઈતકરણ કર્યું. તો ર એકલો રહ્યો, ઉપદેશાજનાસિકથી ઉગયો, અને ખર વસાનયો વિસર્જનીયથી રેફનો વિસર્ગ કર્યો. ખર નહીં પણ અવસાન છે, સાથે રહ અનુવૃત્તિ તરીકે આવતી હતી. અને તહ થહ વહ અને મહ બનાવી દીધા. એક ખાલી બનાવવાનો છે, એકને કોઈ સૂત્ર લાગુ પડતું નથી. તો સમાપન કરીશું મંગલાચરણથી. અતીત બોલો. હે? હા તે, હા એ હું તમને મોકલી દઉં છું. હા, મોકલ્યું નહીં મેં તમને. પંચ ઉપાંગ કાર્ય 5મું કેવું છે? તમને આ પ્રત્યયની વાત ને? પ્રત્યય આદેશ. એક જ મિનિટ. 5મો પાઠ છે, બરાબર. પંચ ઉપાંગ કાર્ય છે, અને એમાંથી આ લટલકાર કે પ્રત્યય 197માં આપણે તીપ સીપ મીપ કરી દીધા, અને તસ થસ વસ મસ કરી દીધા, બરાબર. એક જ બાકી રહે છે આમ, કારણ કે થ જે છે એમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી. કરીએ, મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને કાલે સમયસર 9 પહેલાં જોડાઈ જવું. શરૂઆતથી હોય તો સળંગ ક્રમ, વચ્ચે ક્યાંય અડચણ ના આવે. ચાલુ પ્રવાહમાં કૂદકો મારીએ તો તણાઈ જઈએ.